કે સંસારમાં બધી જ વસ્તુઓ જે છે ને એ પ્રાપ્ત કરી શક્યા પછી એનો આનંદ મરી જાય છે અને એના કરતાં કંઈક વિશેષ પ્રાપ્ત કરવાની ઈચ્છા ફરીથી જાગૃત થાય. ઈચ્છાઓ ક્યારે મરતી નથી. મનુ અને શત્રુપા એમના બે પુત્ર, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, 3 દીકરીઓ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. અહીંયા ઉત્તાનપાદનું વર્ણન કરે છે કે ઉત્તાનપાદ નામનો રાજા હોય છે. એની 2 પત્નીઓ હોય છે, એક સુરુચિ અને બીજી સુનીતિ. સુનીતિ એટલે જે નીતિથી કામ કરે અને સુરુચિ એટલે જે ગમે એ કરે. બંનેને એક પુત્ર થાય છે. સુરુચિને ઉત્તમ નામનો પુત્ર થાય અને સુનીતિને ધ્રુવ નામનો પુત્ર થાય. એક દિવસ ધ્રુવ મહારાજ પોતાના પિતાના ખોળામાં બેસવા માટે દોડીને જાય અને વિમાતા કહેતા સાવકી માતા રોકી દે અને કેમ કે તું દાસીના પુત્ર સમાન છે. ભલે સુનીતિ જે છે એ રાજાની જ પત્ની છે, પણ જાતિ અથવા અવસ્થા આપણે કહીએ ને તો એ દાસી વત જ છે. કોઈ ડિફરન્સ નથી, કોઈ ફરક નથી. નાના બાળકો હોય ને એ વધારે ન વિચાર કરતા હોય, બહુ दुखी થઈ જાય છે. तो दुखी किस प्रकार होता है? तो कहते हैं कि जो नया नया खिला हुआ पौधा होता है, उस पौधे में अगर आग लग जाए तो किस प्रकार की वेदना होती है, पीड़ा होती है, उसी प्रकार धो को भी पीड़ा हुई है. मारा माता પાસે જાય અને માતાને કે માતા મને આવી આવી રીતે આ વસ્તુ કહેવામાં આવી છે. માતા દુઃખી થાય છે પણ એ દુઃખ પોતાના પુત્ર સામે પ્રગટ નથી કરતી, રુદન કરે છે. પણ એમ કે તારી વિમાતાએ જે કીધું છે ને એકદમ સાચું કીધું છે અને માતા કરતાં પણ વધારે અધિકાર કોઈનો હોય ને તો એ વિમાતાનો છે. માટે સુરુચિજીએ તને જે કીધું છે કે તને જો રાજાના ખોળામાં બેસવું હોય અને પછી જઈને રાજ્ય સિંહાસન ભોગવવું હોય તો હરિને ભજ. હરિને ભજવા સુધી કોઈ સમસ્યા નથી, પણ હરિને ભજ અને પછી શું માંગવાનું કે મારા અંકથી, મારા ઉદરથી તારો જન્મ થાય. આ તો નિરીહ મૂર્ખતા કહેવાય. ભગવાન મળી જાય પછી આ થોડી માંગવાનું હોય. ભગવદ્ ગીતામાં વેદવ્યાસજી લખે છે કે સંસારમાં બધી જ વસ્તુઓ જે છે ને એ પ્રાપ્ત કરી શક્યા પછી એનો આનંદ મરી જાય છે અને એના કરતાં કંઈક વિશેષ પ્રાપ્ત કરવાની ઈચ્છા ફરીથી જાગૃત થાય. ઈચ્છાઓ ક્યારે મરતી નથી. તો એમ બતાવવામાં આવ્યું છે કે સંસારમાં એકમાત્ર એવી વસ્તુ છે, તત્વ છે, જે પ્રાપ્ત કરી શક્યા પછી બીજી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન રહે. યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. જે પ્રાપ્ત કરી શક્યા પછી બીજો કોઈ લાભ પ્રાપ્ત કરવાની, વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા જ ન રહે છે ભગવાન. આવી રીતે ધ્રુવજી મહારાજના હૃદયમાં વેદના થાય. રાજ્યનો ત્યાગ કરીને જતા રહે. રસ્તામાં નારદજી મળે. નારદજી એમ કહે છે કે ધ્રુવ, તું તો નાનો એવો બાળક છે, મોટા મોટા યોગીઓને, ઋષિઓને, મહર્ષિઓને ભગવાન ન મળ્યા તો તને કેવી રીતે મળી જશે? પરીક્ષા કરે નારદજી મહારાજ. ગુરુ શિષ્ય બનાવે ને તો શિષ્યની પરીક્ષા લેવામાં આવે. ત્યારે ધ્રુવ કહે છે કે હે ગુરુદેવ, તમે જે મને જ્ઞાન આપી રહ્યા છો ને એ મારા માટે કોઈ કામનું નથી. કારણ એમ કે તપેલી છે ને એ છિદ્રયુક્ત હોય અને ઉપરથી પાણી પધરાવવામાં આવે એટલે શું થાય? પાણી બધું પડી જતું રહે. એવી જ રીતે હું અત્યારે દગ્ધ છું, હું પીડામાં છું, તમારી વાતો મને
પચતી નથી, મને તો ઉપાય બતાવો. ત્યારે નારદજી કહે છે, તત્તત ગચ્છ ભદ્રમ તે યમુનાયા તટમ શુચિઃ પુણ્યમ મધુવનમ યત્ર. હે તાત, તારું કલ્યાણ થાય, યમુનાના સુંદર તટ પાસે જા, જ્યાં મધુવન કરીને એક સુંદર સ્થળ છે, ત્યાં જઈને તું તપસ્યા કર. ગુરુ જ્યારે પ્રસન્ન થાય ને ત્યારે તમને મંત્ર આપે, અને ગુરુ જ્યારે પ્રસન્ન થાય ને ત્યારે તમને ગ્રંથ તો આપે, પણ ગ્રંથમાં પણ તમને સમાહિત કરી દે. અને ભગવાનનું ધામ બતાવી દે. મંત્ર આપવામાં આવ્યું, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. આ દ્વાદશાક્ષરી મંત્ર, એનો જાપ નાનો એવો બાળક ધ્રુવ કરે યમુનાના સુંદર કાંઠે. પ્રથમ માસમાં ફળાહાર કરે, બીજા માસમાં ઘાસચારો ખાય, ત્રીજા માસમાં જળનું સેવન કરે. એવી રીતે ધીમે ધીમે પોતાના તપને વિશિષ્ટ બનાવતો જાય. હવે એવો સમય આવ્યો કે હવે પવનનું પાન પણ નથી કરતો, શ્વાસ પણ નથી લેતો. એના ભયંકર તપથી સ્વર્ગમાં વિરાજમાન ઇન્દ્ર પણ ચિંતિત થઈ જાય છે. ઇન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ થાય. ઇન્દ્રને તકલીફ પડે એટલે એ શ્રી હરિ પાસે જાય કે હે શ્રી હરિ, તમે કંઈક કરો. ભગવાન જ્યારે જુએ કે નાનો એવો બાળક છે અને આટલી કઠોર તપસ્યા કરે છે, ત્યારે ભગવાન દર્શન દેવા યમુનાના એ સુંદર કાંઠે પધારે છે. જ્યારે ભગવાન સામે હોય ત્યારે ધ્રુવજી મહારાજ સ્તુતિ કરવા માગે, પણ જ્ઞાન નથી, નાના એવા બાળક છે. દંડવત પ્રણામ કરી જાય છે. ભગવાનને ખબર પડે કે બાળક સ્તુતિ કરવા માગે છે પણ કહી શકતો નથી. શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન શંખનો સ્પર્શ એના કપોળમાં કરાવે. ધ્રુવ મહારાજને બધું જ જ્ઞાન થઈ જાય. 12 અક્ષરનો મંત્ર હતો, એટલે 12 શ્લોકોમાં સ્તુતિ કરે છે. યોંત પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણાત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ધ્રુવ કહે છે, હે પ્રભુ, તમે શંખ વડે મને વેદાદિનું જ્ઞાન આપી દીધું. મારી આ વાણી જો બોલવાની ક્ષમતા ધરાવે છે, વાણીને જીવન પ્રદાન કરનાર કોઈક હોય તો હે પ્રભુ તમે છો. આ મારી 10 ઇન્દ્રિયોનું સંચાલન પણ તમે જ કરી રહ્યા છો. આ સ્તુતિમાં એક વસ્તુ મને ખૂબ ગમે. મને કેટલું બધું અભિમાન હોય કે હું અહીંયા બેઠો છું અને કથા કરું છું અને ઘણા બધા મને સાંભળે છે.
કદાચ બે હાથ જોડતા હોય ભાવથી હો. પણ મને ખબર છે કે આ જે શરીર છે ને, આ પરમાત્મા અહીંયાથી નીકળી જશે ને, આ ચેતના નીકળી જશે, જ્યારે એ એલિમેન્ટ જે છે એ ડિસઅપિયર થઈ જશે, ત્યારે આ શરીર કોઈ કામનું રહેવાનું નથી. હું બોલી શકું છું, હું ચાલી શકું છું, હું વ્યવહારો કરી શકું છું. એનામાં આપણે કોઈક પેલો ઈગો કે ઘમંડ કે અહંકાર રાખવાની જરૂર નથી. થોડાક દિવસો પહેલાં મને થોડુંક એક્સિડન્ટ થઈ ગયું. મને એમ હતું કે હું તો એવો પાતળો એવો વ્યક્તિ છું, મને કંઈ તકલીફ જ નહીં પડે એમ. હા, થોડોક વધારે સારો શરીર હોય ને તો એને તકલીફ પડે, પડી જાય ને તોય. જ્યારે પડ્યો ને ત્યારે ખ્યાલ નહીં આવ્યો એમ, પણ પછીથી થોડુંક. તો કહેવાનો તાત્પર્ય છે કે આપણે બધાને એવો અહંકાર હોય કે હું કરી રહ્યો છું. અને એવું નથી કે લોકો જાણી જોઈને અહંકાર કરે, થઈ જાય કે કરનાર હું છું. પણ ધ્યાન રાખજો, ભગવાન ન કરે ક્યારેક તમે રૂગ્ણ થાઓ, બીમાર થાઓ, તમારા અંગો કામ કરતા બંધ થાય, હાથ કે પગ કે મોઢું તમે ચાબી ન શકો, ત્યારે તમને ખબર પડે કે હું જે અહંકાર કરતો કે હું એકદમ રૂપાળો છું, હું એકદમ વ્યવસ્થિત કાર્યો કરું છું, હું ચાલી શકું છું, બધું જ નષ્ટ થઈ જશે. એટલા માટે ધ્રુવજી મહારાજ કહે છે, સંજીવયત અખિલ શક્તિધર શ્રોધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણ ત્વગાદિન. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એનું સંચાલન હે પ્રભુ આપ જ કરો છો. પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે પ્રભુ આપ પ્રાણ છો, એવા પ્રાણ સ્વરૂપ ભગવાનને હું નમસ્કાર કરું છું. આગળ પણ સ્તુતિઓ કરે, ભગવાન પ્રસન્ન થાય કે હે ધ્રુવ વરદાન માગો. ધ્રુવને ખબર જ નથી કે માંગવું શું. અંતઃકરણમાં એ વાત છે કે મારે પિતાના ખોળામાં જઈને બેસવું છે. પિતા સિંહાસન ઉપર બેઠા હોય ને મારે ત્યાં જ જઈને બેસવું છે, અંતઃકરણમાં છે, પણ કહેતો નથી. ધ્રુવજી મહારાજને ભગવાન સ્વયં વરદાન આપે છે કે બાળક, 36,000 વર્ષ સુધી તું શાસન કરીશ અને તું મૃત્યુના માથા ઉપર પગ મૂકીને આકાશ મંડળમાં જઈશ અને સદૈવ આકાશમાં ધ્રુવ તારા તરીકે વિદ્યમાન રહીશ. ધ્રુવ દુઃખી થઈ ગયો. બોલો. ધ્રુવ સગલા નિજ પેઉ હરિનાઉ, ધ્રુવ સગલા નિજ પેઉ હરિનાઉ, ધ્રુવ સગલા. પાય હું અચલ અનુપમ ઠાઉ, પાય હું અચલ. ધ્રુવના મનમાં ગ્લાનિ છે કે મારા મનમાં, મારા અંતઃકરણમાં એ ભાવના હતી ને ભગવાને જાણી લીધું ને મને 36,000 વર્ષનું શાસન આપી દીધું. મારે શું માંગવું જોઈએ જ્યારે ભગવાન સામે હોય, અને મેં શું માંગી લીધું છે. તો ભગવાન ખૂબ ભક્ત વત્સલ છે, ભક્તોને પ્રેમ કરનાર છે, કરુણાના સાગર છે ભગવાન.